जय श्री राम, जय द्वारकाधीश। एक नवा लोगों स्वागत है। અત્યારે જઈ રહ્યા છે દ્વારકા। આપણે પગપાળા કરી અંધારું થઈ ગયું છે તો આપણે સ્ટોપે જઈને મળ્યા તો આપણે મોટર વાટિયા પહોંચી ગયા છે। જો અહીંયાનો કેમ અહીંયા પહોંચતા આપણે કલાક થઈ છે ને એસારનો નજારો જો। તો હજી તો આપણે ઘણા કિલોમીટર કાપવાના છે। તો અત્યારે પહોંચ્યા છે આપણે અહીં શીરના પાટિયા। અહીંયા આપણે કેમ્પ છે, દેવભૂમિ પોલીસ દ્વારા બનાવેલો કેમ્પ। તો અત્યારે પહોંચ્યા છે મામાદેવ મંદિરે, NRI ગોલાઈ, અને ઓલું છે ટોલ ગેટ। દર્શન કરી લીધા છે આ કાંઠેથી રોડના। તો ટોલ નાકે પહોંચી ગયા આપણે। અને ભાઈ પગના તરિયા બહુ દુખે છે, કોઈને કહેવાય એમ નથી હવે। તો ફાઇનલી આપણે ખંભાળિયા પહોંચી ગયા અને અત્યારે છીએ ઓવરબ્રિજ ઉપર। આગળ એક વિરામ લીધો તો ચા પાણી પીધા હતા આપણે। હવે આગળ જોવાય ક્યાં કેમ્પે આપણે રાત રોકાય। રાત તો શું દિવસ, માઇન્ડ કામ કરતો બંધ થઈ ગયો હવે। અત્યારે પહોંચ્યા છે વડોદરાથી આગળ, આપણે વડોદરા પાટિયાથી આગળથી પહોંચ્યા। અહીંયા આવશે આપણે કેમ્પ, અહીંયા હવે થોડીક વાર સૂસો અને આરામ કરશું। અહીંયા જો કવડો કવડો કેમ્પ છે અને ગરમ પાણીની પણ સુવિધા છે। આપણે ગરમ પાણીથી પગ ધોઈ લીધા। આપણે દાતરાણા પહેલા દિવસે કેમ્પ હતો ને ત્યાં આપણે પ્રસાદી લીધી અને હવે બપોરે ધૂમ તડકાના નીકળી ગયા। અને ધજાવ જો આગળ હવે મસાજ વાળું આવે ત્યાં આપણે પગની મસાજ કરશું। તો ચાલો મસાજ વાળા કેમ્પે જઈને મળ્યા। તો આપણે વરસાદમાં આવી ગયા છે, વાઇબ્રેશન થાય છે આખું મોઢા થાય। તો અત્યારે આપણે આવ્યા છીએ લીંબડીથી, પોરું છે સેજ, અને સ્ટેજ જો ભાઈ કોઈ કલાકાર આવવાનો છે અહીંયા। અને વા છે શ્રી કૃષ્ણ ભગવાન ને ગાય માતા અને વાછેડા। જોઈ લ્યો ગેટ। આપણે બધા કેમ્પમાં કાઉન્ટર, દવાના, મસાજના બધા હોય છે જો। ચાલો થોડીક આરામ કરીએ હવે। તો આપણે પહોંચી ગયા છીએ લીંબડીના પાટિયા। ફાઇનલી આપણે ઘણી વાર જોઈને આપણે પહોંચી ગયા છે લીંબડીના પાટિયા। જોઈ લ્યો સનસેટ। અત્યારે વાગ્યા છે 7। કોઈ ના કહેતા લીંબડી કઈ આવે, લીંબડી કઈ આવે, ફાઇનલી આવી ગયું। હવે તો પાટા ઉખડી ગયા છે। અત્યારે આપણે પહોંચ્યા છે ઓમ હોટેલ। તો અત્યારે સાંજની પ્રસાદી લઈ લઈએ ને પછી મળ્યા। તો આપણે ગુરકટ વાટીને આપણે ખાડી પહોંચી ગયા। આપણે જ્યાં પ્રસાદી લીધી હતી ને એથી આગળ આપણે કેમ્પે સૂઈ ગયા હતા 4 વાગ્યા સુધી। અને હવે આગળ કેમ્પે પ્રસાદી લેશું। જો ખાડી જોઈ લ્યો, તમે કોઈ જોઈ નહીં હોય। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા હિલ સમાજ। આપણે 1 વાગે આવી ગયા ત્યાં, પછી આપણે નાહી ધોઈ લીધું ને પછી હવે જાય છે રૂકમણી માના મંદિરે। તો ચાલો મંદિરે જઈને મળીએ। તો આપણે દર્શન કરી લીધા છે રૂકમણી માતાજીના મંદિરે। હવે જઈ છે દ્વારકા। તો કે પહેલાં તો આપણે દર્શન કરવાના દ્વારકાધીશના, પણ મંદિર 5 વાગે ખુલશે એટલા માટે આપણે પહેલાં અહીંયા દર્શન કરી ગયા। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટ। આ છે ગોમતી ઘાટ। અત્યારે વીર વહી ગઈ છે પાછા। આ છે મંદિર, ધજાના દર્શન કરી લેજો। ચાલો હવે દર્શન કરી લઈએ પછી મળ્યા।
આપણે ફાઇનલી દર્શન કરી લીધા અને ફોન અંદર નહોતો લઈ ગયા એટલે ફોટો બોટો અંદર નહોતા પડ્યા, અંદર તો નહીં પાડવા દી, બહાર ના હતા કારણ કે ભાઈ આગળ ફોન હતો લઈ આવ્યા હતા. અને એક તો હવે ફ્રેશ બ્રેશ થઈ ગઈ ને પછી હવે ઘરે નીકળીએ. આવી ગયા છે દ્વારકા રેલવે સ્ટેશન. પહેલી વાર આપણે ટ્રેનમાં જશું, ગયા નહોતા, તો આપણે અનુભવ કરશું અને દેખાડશું વિડીયોમાં તમને. તો બન્યા રહેજો વિડીયો. ટ્રેન હવે આવવાની છે 7:30 વાગે. આ રહ્યું રેલવે સ્ટેશન, કેટલું લાંબુ. આપણે બેસી ગયા છે એટલે કે સીટ તો નથી જડી પણ આપણે કલાકનો રસ્તો છે. હવે ખંભાળિયા જઈને મળ્યા. હમણાં ગમ ધરણ આવી છે 9:30 વાગે મળે છે 10:30 વાગે જો ઉતર ને હવે જે વિડિયો આમાં કઈ દેખાય છે જો લાઈટ દેખાય એટલે હાલે. તો આપણે પહોંચી ગયા છે જામ ખંભાળિયા. કલાક એક થઈ છે આપણે પહોંચી ગયા આપણે જામ ખંભાળિયા સ્ટેશન. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી, અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળે છે નવા વ્લોગ.